હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે ને? મને મજા છો બધાને. હરે મહાદેવ, જય માતાજી ને દાદા બાપા સીતારો. સવારના કામે લાગી ગયા છીએ હરેકો કાપવામાં. પછી વ્લોગ ચાલુ કર્યો છે, પહેલાં કાપી નાખ્યું, પછી વ્લોગ ચાલુ કર્યો છે આપણે. ને નેહાલબેન વેવે છે. નેહાલબેન રોકાણેલા છે. આજ છે રવિવાર, આજનો દી લેવાના છે. આજનો દી પાખો દી નહીં રહે, પણ કદાચ મારે મૂકો જવાનું થાય હાલનું. હરેકો તો આમાં કાંઈ આવતું જ નહીં, હિંગ જ ન આવતી. કાપી નાખી ઓલા પણ છે ને ઘરે એ હરેકો છે બિહારો એના એ અહીંયા સોંપવાનો છે ઠેઠ લગી આપણે ઉજરે તો. પણ અત્યારે રીંગણીનું હોય છે તો થોડોક વીમો થાય, અત્યારે નહીં સોંપવાનો. રીંગણી વાડી લઈને પછી સોંપવાનો છે. તો આને કટકા કરી નાખું પહેલાં, વેઈ નાખીએ. તો નેહાલબેન જો અહીં ઢેગલો કરે છે. નેહાલબેન તમારે રોકાવાનું છે? કેટલા દી રોકાણ છે? આજનો એક જ દી? એક દી નહીં એ હિંગ તો શું કામની? આજ હાનના મૂકવા આવવાની છે મારે. હાનના નહીં પણ આગળ જ જવાનું થશે. હાઈકો કપાઈ જાય તરત. હે પછી કાલ કોણ મૂકવો જાય? એવું છે તો રહે આજ નથી એ કંઈ નક્કી નહીં જવાનું છે કે નહીં જવાનું મૂકવા. મળી જાય વાયલો પણ તો ના ને પછી હું કાપીને આપણે પછી ઓલા આપણે એ નાખવાનું છે બધું વાપરમાં. અમારે જો અહીંયા હનુમાન ચાલીસા ગાય છે. ચા સડી જતો અને કાંઈ છે જો આમ જો હું ઘરે આવી જઈને ત્યાંથી લીમડી સડી પડી જાય, ઊંધા માથે જાય. ભલે પડ્યું ને, હાલો પકડો લો. મારે તમે કાંઈ ચડાવે બીજું કાંઈ નોકર હા નથી ભરે લીધું. હા તને ચડાવે છે ચડાવી ને અહીંયા ચડાવે ને ગાંહડી ચડાવવાનું છે આપણે. હાલો પછી ઓલી ભરવાનું છે જો ઓલા પણ કોળી છે, આ નીકને ઓલી બધું કોળી છે, બે ભરવાની. ચાલો હાલો હેઠો ચાલો બે બાકી છે ને આ કોળી છે એટલે કે ભરવાની છે. આ બેનો કરે છે અને ભારો ચડાવી દઉં. તો શું કાઢી દીધું? ક્યાં એક ફરી ક્યાં ક્યાં શું કાઢી દીધી? ક્યાં હનુમાન ચાલીસા કાઢી આવ્યો બની થઈ. હેઠો તો રાખે ને રાખો સોખો કરી નાખ્યો છે. કપલેટ કાપીને હરીવો કાપી નાખ્યો છે. ખડોથી લઈ લીધું છે, એડો વાટી લીધો છે. તો બસલીને બેન જાય છે ઘરે, નેહાલ બેન જાય છે બેઠ લઈ. આપણે ખાઈ તો એ બુદ્ધિ દીધું છે. આપણે ગાડી આંખમાં કાંઈ તકલીફ આવે નહીં. હવે આમાં એક કોળિયું રહી જશે વાડીમાં. વાડીમાં જે થોડુંક ગરાય થવાનું છે એવું લાગે. કોળી વેલા પણ લગી ભરાઈ ગઈ છે, નાખી ઓલો પગ બાકી છે પારવાનો. વરસાદ પછી આવી ગયો ને કપરાઈ જાય. આ પારી ગયો છે પોળી કાઢવાની. ડોલું બેન નાખવા ગયું છે. આમાં કચરો બધો નીચે ના નાખવા ગયો છે. તો અહીં આપણે ગોઠણ રેડી કરી દીધું. અહીંથી પાણી જવાનું છે અને આ ચરને બતાવું તમને. હવે આપણે આ હરીગો કાપવાનો છે 12 અત્યારે હિંગું છે પણ સુકાઈ ગયું. વરસાદ છે ને એમાં સુકાઈ ગયું છે એટલે હું કાપી નાખીએ એટલે પાછું આવી જાય કોળ. એટલે તારે ખાવી છે કોરી હિંગું? કાંઈ ઓલું કોરી શું સુકાઈ ગયું હિંગું? આમાં મોરે જે આવે છે પણ એ કાંઈ રે નહીં આજનું. અને કાપી નાખીએ એટલે નવો પીલા કાઢે એમાંથી બધા થઈ જાય. મેં આ કાપી નાખવાનું છે આજ કોળ તો થાય શાળા મેલા આવી ગયો ખાવા થાય બના રહી ગયો. વરસાદ પાણી તો અત્યારે છે નહીં કાંઈ, તો અંધારા છે. આપણે આવી જશે વરસાદ પાછો. રેન ટેન મોટો આવ્યો હતો. આપણે જે થાવ છું બક્કર ઉતારવા જોવે છે. હતું બેન જોવે છે ખાવા છે એમ કે નહીં ભાવનું નહીં આપણે કરવું તો જાવ લઈ જાઓ કાંઈ. ધોઈને ધોઈને ભરે છે. ગલકા બેન ઉતારે છે, મારા કારેલા ઉતારે અમે બધા. બેન દલું બેન ઉતારે છે કારેલા ઓલા ગલકા. ને વરસાદ આપણે રેન ડેન સારો આવી ગયો 2 હાથની. હવે બરાબર ઉતારવાનું ચાલુ કરે વરસાદ કે હું આવું છું.
હજી અંધાર છે પણ રાતમાં જે કરે ખરે એ સિસ્ટમ ધીમી પડી ગઈ છે એમ કહે છે. આગાહી બહુ મોટી હતી નગર તો આવ્યો નહીં એવો ખાસ પાણી કાઢે એવો નથી. પણ આમ ગણો તો પાણ પાયેલું હોય એમાં પાણી ભરાઈ જતા. અમારે આમાં તો તરખો મારો છે આમાં પાણી દેડા નથી. મારી પાસે મીર્યું છે. આમાં દાદાને છે ને એને પાણી ભરાણા નથી હાથી નથી આગ્યું તો આમાં તો મેં હાથી આંક્યું છે. તો એમાં દાવડા પીડ્યા ને તો પાણી મીઠું અંદર બહુ વરસાદ એક દી રાતે બહુ હતો. એક બે હોખા બાજુ રમતા તો આખી રાત રેડી ભૂકા કાઢી નાખ્યા. પણ બહાર નથી નીકળ્યું અંદર ભોમાં બહુ મેળ્યું. રેડી આવતું એટલે ભોમાં જ મળતું હતું. રેડી ઉઈ જાય રેડી પાણી સુહાઈ જાય પાણી તો પાછી આવતી એ પાણી સુવાઈ જાય પાછું આવતું હતો. અને બેન રોકાણી ગયું છે સોખઠા બાજી રમવા હાટું સાઈન કાં તું બેન સવારે ભણવા જવાનું છે. ઉજાગરો થાય તો હતી તો શું નામ છે તારું? નેહાલ ને હતું ગઈ હતી બેન હતું બેન બે કરવાના છે ને મજામાં છે બધા. તું મજામાં છો ને? તો વાંધો નહીં. એમ પાસે ગલકાને ધોવાના છે આપણે ગારાવાળા છે બહુ. એ બેન ઉતારે છે. અમારા બેઠા નહોતું ઉતાર્યું હતું કે ફાલ મારી દીધો. ફાલ બહુ નહોતો બેઠો ગલકામાં કારેલામાં તો હતો ફાલ થોડું એમાં જ અહીંયા હતો આપણો. એટલે એક વચમાં એક આતરું પાડી દીધું હતું. એક જગ્યાએ ઉતારતા એ વચમાં એક દિન નહોતું ઉતાર્યું. અમારે થોડી બરાબર હતી માંડી મગફળી પાડવાની હતી એટલે પછી બને રાખ્યું હતું. બહુ જાજુ નીકળવા હતું બકાલું હવે આજમાં ઉતાર્યું છે. હવે ધીમે ધીમે ભાવે ઘટમાં હશે. હવે આપણે બે થા આને સાડી દીધા પછી આતરું પડી ગયેલું સાડી દઈએ જતા. હવે કેવા ભાવ હોય કે ખબર નથી. ભાવ તો તે દી સારા હતા હું જશે. હવે અત્યારની તો કાંઈ સિઝનની ખબર નહીં. અને આવી રીતે છે વાતાવરણ તમારે શેક નથી. આ 2 તારીખ છે. 2 તારીખનો વરસાદ કેવો છે કોમેન્ટમાં કહેજો મને. અમારે જવાબ બહુ જોરદાર છે. આ મંદાર આવડે ઉગમનો સારો છે થોડો અંધાર પછી આવે એમ છે નહીં. આ જો હાન આવે ખાડા ભરી દે ને ખાડા શું હાઈ જતા બરાબર કાંઈ ઘટે નહીં બરાબર હતી.